અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપ્યા બાદ સમગ્ર અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। મેઘરજ, માલપુર, મોડાસા, શામળાજી પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। મોડાસા શહેરમાં વરસાદ પડતાની સાથે જ તંત્રની પોલ ખુલેલી જોવા મળી રહી છે। શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। જો કે લોકોની ગાડીઓ પણ પાણીમાં ફસાયેલી જોવા મળે છે। ભિલોડા પંથકમાં વરસાદથી કુદરતી પ્રકૃતિ ચારે ઓર ખીલી ઉઠી છે અને સોનસોરનો ધોધ ફરી જીવંત થયેલો જોવા મળ્યો છે। સમગ્ર પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળે છે અને મોડાસાના મેઘરજ રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। જોકે અરવલ્લીમાં 2 ઇંચ વરસાદ વરસતા દ્વારિકાપુરી મલાસા સોસાયટી આગળ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થતાં જગતનો તાત ખુશહાલ જોવા મળી રહ્યો છે। બોલો, દર ચોમાસાની અંદર બજારની અંદર જતા સ્કૂલની અંદર બાળકોને ચોમાસાના કારણે પાણી ઓવરવેટ ભરાઈ જાય છે। વર્ષોથી નગરપાલિકા આ બાબતની અંદર કોઈ નિરાકરણ કરતું નથી અને સામાન્ય વરસાદ પડે તો બી બજારમાં જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ જાય છે। સ્કૂલનો ટાઈમ છોકરાનો બગડે। શું માગણી છે? બસ આ ગટર લાઈન વ્યવસ્થિત કરે નગરપાલિકા તો આનો નિકાલ આવે એવું છે। પાણી પર આવવાના કારણે કેવું નુકસાન થતું હોય છે વાહનો? વાહનો બંધ થઈ જાય છે, બાળકોનો સ્કૂલનો સમય બગડે છે, ધંધાવાળાનો સમય બગડે છે, નોકરીવાળાનો સમય બગડે છે, ઘણું બધું નુકસાન થતું હોય છે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।